માહિતી મુજબ ચંદન નામનો કિશોર વીજ થાંભલા પર અટવાયેલ પતંગ લેવા ચડ્યો હતો. આ દરમિયાન અચાનક વીજ શોક લાગતા તે ગંભીર રીતે દાઝી ગયો અને નીચે પડી ગયો હતો. ઘટના બાદ પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક અદાણી સંચાલિત જે.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના બર્ન્સ કેર યુનિટના હેડ ડોક્ટર મહાલક્ષ્મી પિલ્લઈ અને ડોક્ટર જીલ પટેલના માર્ગદર્શન હેઠળ કિશોરને સઘન સારવાર આપવામાં આવી. પગ અને પીઠના ભાગે ગંભીર દાઝી ગયા હોવાથી હાઈ મેડિકેશન, એન્ટીબાયોટિક સારવાર અને નિયમિત ડ્રેસિંગ દ્વારા સતત 2 અઠવાડિયા સુધી સારવાર ચાલી. આ સારવાર પ્રક્રિયામાં ડોક્ટર દ્રષ્ટિ તેમજ નર્સિંગ ઇન્ચાર્જ બલિરામ શર્મા સહિતની ટીમ જોડાઈ. સમયસર અને સુવ્યવસ્થિત સારવારના કારણે કિશોરનો જીવ બચી ગયો હોવાનું તબીબની ટીમે જણાવ્યું હતું. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.